હજારો વર્ષ પહેલા આચાર્યોએ જીવનનું જે અવલોકન કર્યું, જે ઓબ્ઝર્વેશન કર્યું, એને એમણે સંહિતાઓમાં મૂક્યું. તો આજે આપણે હેલ્થને એક પ્રોડક્ટ સમજીએ છીએ કે હું પૈસા આપી દઈશ અને ખરીદી લઈશ, પૈસા આપીશ ને સર્જરી કરાવી લઈશ. હજારો વર્ષ પહેલા આચાર્યોએ જીવનનું જે પણ અવલોકન કર્યું, જીવન કેવી રીતે જીવાય છે એ જે જોયું, એનું એમણે એક વિજ્ઞાન આપણી સામે ઓબ્ઝર્વેશનલ સાયન્સ એક સંહિતામાં મૂકવામાં આવ્યું. અને એ જ સંહિતાના થ્રુ આજે આપણે જીવનનું મેન્ટેનન્સ જન્મથી લઈને મરીએ ત્યાં સુધી કરી શકીએ છીએ. તો તમે સમજો, હવે આજે તમારે જ્યારે આ વિજ્ઞાન અપનાવવું છે તો એ કોઈ પ્રોડક્ટમાં નથી, એ વૈદ્ય પાસે રહેલું છે. વૈદ્યની પાસે જવું જરૂરી છે. તમારી આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે, તમારી દિનચર્યા પ્રમાણે તમે 4 વાગે ઉઠો છો, 8 વાગે ઉઠો છો કે રાત્રે 3 વાગે જોબ પરથી પાછા આવો છો, આ જોયા પછી એની અંદર તમારા રૂટીનમાં તમે બીમાર ના પડો એવી રીતે આયુર્વેદને કેવી રીતે ઉમેરવું, આ વૈદ્યનું કામ છે. અને આ માટે તમે સંહિતામાં આવો, મને મળો. આટલા વર્ષના અનુભવો ઉપરથી અમે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એના રૂટીન પ્રમાણે એની લાઈફસ્ટાઈલ જીવે તો આયુર્વેદ એને ચોક્કસ મદદ કરી શકે છે.